વાત કરીએ સૌથી પહેલા ભાજપની રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતમાંથી મળ્યું 4 ચહેરાઓને સ્થાન। વર્ષાબેન દોશી બન્યા રાષ્ટ્રીય ઉપપ્રમુખ। રાજ્ય ભાજપના હતા ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી। વર્ષાબેન સુરેન્દ્રનગરના માજી સાંસદ પણ રહી ચૂક્યા છે। આ તરફ વાત કરીએ રોહન ગુપ્તા, જેમને રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા। કોંગ્રેસમાંથી થોડા સમય પહેલા તેઓ ભાજપમાં જોડાયા હતા। જગદીશ પટેલને પણ રાષ્ટ્રીય મંત્રી બનાવાયા છે। અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય છે જગદીશ પટેલ। રાજ્ય યુવા મોરચાના અધ્યક્ષને મોટું પ્રમોશન મળ્યું છે। રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ બન્યા વડોદરાના સાંસદ હેમાંગ જોશી। અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય છે જગદીશ પટેલ। 4 ગુજરાતીઓને સ્થાન મળ્યું છે નીતિન નવીનની નવી ટીમમાં। વર્ષ 2027ની ગુજરાત ઇલેક્શનની ચૂંટણી કે જેમાં આ 4 ચહેરા મહત્વપૂર્ણ યોગદાન આપશે સંગઠનમાં। ન્યૂઝરૂમમાંથી અમારી સાથે એસોસિએટ એડિટર સંજય દવે જોડાયા છે। સીધા તેમની પાસે જઈશું। જી સંજય, જે રીતે આ નવી ટીમ સામે આવી, 4 ચહેરા, જે મોટા ચહેરા, અને અત્યાર સુધી કહી શકાય કે ભાજપ દર વખતે જેમ આ વખતે પણ સરપ્રાઈઝ 2 મહિલા 2 પુરુષ કેવી રીતે કામ કરશે તે સંગઠનમાં, શું જોઈને આ 4 ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું? બિલકુલ જોઈ જો વાત કરવામાં આવે તો 7 મહિના પહેલાં જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી નીતિન નવીને, ત્યારે તેમની ટીમનું સંગઠન થશે અને સંગઠનની અંદર કોણ કોણ હશે, એમની ટીમની અંદર કોણ કોણ હશે, તેવા સવાલો અને તેવી ચર્ચાએ સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યની અંદર ખૂબ ચર્ચા જગાવી હતી। પણ હવે એવું કહી શકાય કે આજે 7 મહિના પછી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને જ્યારે પોતાની ટીમનું ગઠન કર્યું છે, ત્યારે એટલું કહી શકાય કે આવનારા દિવસોમાં ઉત્તર પ્રદેશની ચૂંટણી છે, 2027 ગુજરાતની વિધાનસભાની ચૂંટણી છે, ત્યારે તેવામાં તેમની ટીમની અંદર 12 મહિલાઓને જે સ્થાન મળ્યું છે, એમાં સ્મૃતિ ઈરાની વાપસી કરી છે, એટલે કે તેઓ પરત આવ્યા છે। અને સાથે સાથે ગુજરાતના એટલે કે રાષ્ટ્રીય જે અધ્યક્ષ હતા, પ્રદેશ અધ્યક્ષ વર્ષાબેન દોશી, તેમને હવે રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે। જેઓ પ્રદેશ અધ્યક્ષ હતા, જેમને હવે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી નિમી છે। સાથે સાથે જગદીશ પટેલ છે, રોહન ગુપ્તા છે, અને જે રીતે હેમાંગ જોશી છે, તો તમામ ચહેરાઓને જે રીતે સ્થાન મળ્યું છે, એટલું કહી શકાય કે આવનારા દિવસોમાં 2027ની ચૂંટણી છે, ત્યારે સમગ્ર વ્યક્તિઓને જે જવાબદારી સોંપવામાં આવી છે, એ જવાબદારીપૂર્વક તેઓ આગળ વધશે અને જે એમના ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે, એ વિશ્વાસને કાયમ રાખશે। ત્યારે એટલું કહી શકાય જોઈએ કે જે સમગ્ર ટીમ જ્યારે અત્યારે રચના થઈ છે, તેમાં લગભગ યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, અને આ યુવા ચહેરાઓ એક યુવા રાષ્ટ્રીય અધ્યક્ષની ટીમને શોભે એ પ્રકારના છે। ગુજરાતને સ્થાન આપવું સ્વાભાવિક છે, કારણ કે જે રીતે ગુજરાતની અંદરથી 2 નેતાઓ એટલે કે અત્યારે કેન્દ્રીય નેતાગીરી સંભાળી રહ્યા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય અને જે હોમ મિનિસ્ટર તરીકે અમિત શાહ હોય, ત્યારે એટલું કહી શકાય કે ગુજરાતને સ્થાન આપવું, પણ જે ગુજરાતના વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું છે, એ વ્યક્તિઓ પણ પોતે કાબિલે તારીફ પોતાના કામથી, પોતાના વિશ્વાસથી ને પાર્ટીમાં એક જવાબદારીપૂર્વક તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે, ત્યારે તેમને આ સ્થાન આપવામાં આવ્યું છે। રોહન ગુપ્તા, જેઓ થોડા સમય પહેલાં કોંગ્રેસમાંથી ખૂબ મોટી જવાબદારી છોડીને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, ત્યારે એમની ટેકનિકલી સૂઝબૂઝ અને એમનું જે રીતે એમનું જ્ઞાન છે, તેના ઉપયોગ સાથે કદાચ ટીમની અંદર એમનો સમાવેશ કરવામાં આવ્યો। એ રીતે જોઈએ તો જોઈ સમગ્ર નીતિન નવીનની જે ટીમ છે, એ ટીમની અંદર જેટલા ચહેરાઓ સમાવેશ કરવામાં આવે છે, એમાં ગુજરાતના 4 ચહેરાઓ છે। સાથે સાથે વર્ષાબેન દોશી એટલે કે એક મહિલા તરીકે જેઓ પ્રદેશ અધ્યક્ષ હતા અહીંયા ગુજરાતમાં, જેઓ અત્યારે હવે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવશે। જોઈ બિલકુલ, જે રીતે આપણે વાત કરી રોહન ગુપ્તાની, એક ટાઈમ હતો કે જ્યારે ભારતીય જનતા પાર્ટી માટે વિરોધ કરવામાં તેમણે કંઈ બાકી નથી રાખ્યું। હવે જ્યારે તેમને સ્થાન આપવામાં આવ્યું છે, તો આને કઈ રીતે જોઈ શકાય કે શું કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવે છે તેને ભારતીય જનતા પાર્ટી કોરાણે નથી મૂકતી, એના માટે તેમને સ્થાન આપવામાં આવ્યું કે તેમનામાં ખરેખર કાબિલે તારીફ છે? કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં પણ જોઈએ તો લાઈન એટલી જ લાંબી છે। બિલકુલ જોઈએ, એક સૌથી મોટી દેશની ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રીય મોટી પાર્ટી છે, જેની અંદર કરોડો એના કાર્યકરો છે, જેની અંદર ખૂબ મહત્વની જવાબદારી એવા લોકોને આપવામાં આવે છે, જેને પાર્ટીની તરફથી પોતાનો વિશ્વાસ જીત્યો હોય, પોતાના કામમાં પોતે ખરેખર એક વિશ્વાસપૂર્વક આગળ વધ્યા હોય, અને જે જવાબદારી એમને સોંપવામાં આવી છે, જવાબદારી સુપેરે જેને કહેવાય કે પાર પાડી શકે એવા નેતા હોય। રોહન ગુપ્તાએ જે રીતે કોંગ્રેસની આખી જે રીતે ટીમ, એમને ટેકનિકલી ટીમ સંભાળી હતી, ત્યારે હવે એવું કહી શકાય કે એમના જ્ઞાનનો ઉપયોગ જે તે જગ્યાએ ન થયો હોય, અને હવે ભારતીય જનતા પાર્ટીની
અંદર થવાનો હોય અથવા તો એના ઉપર કરવાનો ભરોસો મૂકવામાં આવ્યો હોય એ તમામ વાતને ધ્યાને રાખીને, કારણ કે ભારતીય જનતા પાર્ટી, તમે શરૂઆતમાં જ કહ્યું કે જે રીતે ચોંકાવનારા પરિણામો અને ચોંકાવનારા નામો જાહેર કરવામાં સૌથી જૂની અને એની આદત છે, ત્યારે એટલું કહી શકાય કે આ જે જવાબદારીપૂર્વક જેટલા લોકોને ગુજરાતના લોકોને જે ટીમમાં, રાષ્ટ્રીય ટીમમાં જે સ્થાન આપવામાં આવ્યું છે, તે પણ એ જ પ્રકારનું કહી શકાય કે એના ઉપર મૂકેલો ભરોસો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે નીતિન નવીને મૂક્યો છે, એમાં કદાચ એ લોકો સુપેરે પાર નીકળી શકે અને પોતાના ઉપર મૂકેલી જવાબદારીને જેને કહેવાય કે સમજદારીપૂર્વક પાર પાડી શકે તેવા પ્રકારનો એમને વિશ્વાસ જીત્યો હોય એવી પ્રકારની કમાન એમને સોંપવામાં આવી છે. એટલે એટલું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વ જે છે, શીર્ષ નેતૃત્વ, એ જ્યારે નિર્ણય કરે છે ત્યારે એવા લોકો ઉપર વિશ્વાસ મૂકે છે કે જે એમને ખરેખર કામમાં યોગ્ય લાગતા હોય. જી બિલકુલ, તમામ જાણકારી બદલ, માહિતી બદલ આભાર સંજય. તો જે રીતે 4 ચહેરા ગુજરાતમાંથી વર્ષાબેન અને જેઓ પ્રદેશ અધ્યક્ષ હતા, જેમને હવે રાષ્ટ્રીય સ્તર પર પોસ્ટ મળી, હેમાંગ જોશી, તેમનું અચાનક જ વડોદરાથી નામ આવતા તમામ લોકો તેમને શોધતા થઈ ગયા હતા કે આખરે તે કોણ છે. આ સાથે જગદીશ પટેલ કે જેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, ભાજપના સન્નિષ્ઠ સંગઠન કાર્યકર્તા પણ તેઓ છે અને એક અગ્રણી નેતા પણ છે, ને તેની સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તા, આ 4 લોકો ગુજરાતના કે જેમને દિલ્હીમાં સ્થાન મળ્યું છે. આવનારા સમયમાં વર્ષ 2027માં જ્યારે ગુજરાત ઇલેક્શન આવશે ત્યારે સંગઠનમાં જગદીશ વિશ્વકર્મા સાથે એક મહત્વપૂર્ણ ભૂમિકામાં, કામગીરીમાં તેઓ જોવા મળશે. આ તસવીરો 4 તેમની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. બીજી તરફ એ તમામ લોકો કે જેમની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં વસુંધરા રાજે હોય, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી, અનેક વખત તેઓ કોંગ્રેસને માત આપી ચૂક્યા છે અને રાજસ્થાનને ખૂબ સારી રીતે કમાન સંભાળી છે અને આખરે 10 વર્ષના બ્રેક બાદ ફરી એકવાર તેમની વાપસી. બીજી તરફ વાત કરીએ સ્મૃતિ ઈરાની કે જેમાં ભારતીય જનતા પાર્ટી સાથેની સીધી નહીં પરંતુ કદાચ આડકતરી રીતે કે ક્યાંક તેમને ડખો થયો હોય તે પ્રકારના સમાચાર હતા. જો કે તેમની પણ હવે વાપસી થઈ છે અને એ પણ નીતિન નવીનની ટીમમાં. એટલે કે આવનારા સમયમાં એક નવું ભાજપનું સંગઠન કે જેમાં આ નવી ટીમ ઉત્સાહ સાથે કામ કરશે. કેટલાકનો અનુભવ લેવાશે તો કેટલાકને પોતાના કામગીરી માટે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.